નમસ્કાર, હું તો બોલીશ બાબુ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1933મો એપિસોડ અને 1933મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગુલ્લીબાજ બાબુઓના બહાના અને બીજો મુદ્દો છે 2-4 ઇંચમાં બેહાલ સુરત. શરૂઆત કરીએ ગુલ્લીબાજ સરકારી કર્મચારીઓ અને બાબુઓના મુદ્દાથી. એ હકીકત છે કે રાજ્યના વિકાસની અંદર સરકારી કર્મચારીઓ અને સરકારી અધિકારીઓનો પણ મોટો ફાળો રહ્યો છે. તેમની અથાગ મહેનત, તેમની પ્રામાણિકતા, રાજ્ય અને સાથે જ એમનો જે તે વિભાગ છે તે પ્રત્યેની નિષ્ઠા પણ રાજ્યના વિકાસ માટે એટલી જ જવાબદાર છે. એમાં કોઈ બેમત ન હોઈ શકે. પણ એ પણ હકીકત છે કે છેલ્લા કેટલાક સમયથી લેટ લતીફ બાબુઓ અને સરકારી કર્મચારીઓનો કોઈ ટોટો નથી. ગઈકાલે સુરતનો એક કિસ્સો સામે આવ્યો. ત્યારબાદ અમને લાગ્યું કે આ જિલ્લા પંચાયત ઉપર કામ કરવું જોઈએ કે ખરેખર જિલ્લા પંચાયતોમાં શું ચાલે છે, શું અધિકારીઓ સમયસર પહોંચે છે ખરા. તો જિલ્લા પંચાયતનો સમય કર્મચારીઓ માટેનો 10:30 વાગ્યાનો શરૂ થવાનો હોય છે. અમે અલગ અલગ જિલ્લા પંચાયતોની તપાસણી કરી છે, અલગ અલગ જિલ્લા પંચાયતોની તપાસણી કરી છે અને એટલે કરી છે, બહુ શુદ્ધ ભાવથી કરી છે. એટલા માટે કે કોઈ પણ કર્મચારી, કોઈ પણ વ્યક્તિ એ કર્મચારી કે અધિકારી પાસે કામ લઈને જાય, એને 2-3 અલગ અલગ ઓફિસોમાં કામ પૂરા કરી બસ પકડવાની, ગ્રામીણ વિસ્તારથી આવવાની અને સાહેબ હાજર ના હોય, અધિકારી હાજર ના હોય, પ્રોસેસ કરવાવાળા કર્મચારી હાજર ના હોય તો પેલા વ્યક્તિનો સમય વેડફાતો હોય છે. એટલામાં પાછી રિસેસ પડી જાય એટલે એમ કહેવામાં કાકા હમણાં મોડા આવજો. એટલે લાગ્યું કે સમયની કિંમત અને સમયનું મહત્ત્વ સમજાવવું જોઈએ. કોઈ એ પ્રકારની સ્થિતિ હોય અને કોઈ વ્યક્તિ 5, 10, 15, 20 મિનિટ લેટ આવે માની શકાય, પણ જો આદત હોય તો એ ખોટું છે અને એટલે જ આ કાર્યક્રમ કરી રહ્યો છું. શરૂઆત સુરતથી કરવા માગું છું. સુરત જિલ્લા પંચાયત કચેરી પર ત્યાં પ્રમુખની સાથે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી. જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે જ પહોંચે. 10:34 સરકારી બાબુઓની મનસ્વીતા સામે અચાનક સરપ્રાઇઝ વિઝિટ ખુદ પ્રમુખે કરી. લોકસેવાના કાર્યો માટે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પહોંચે છે. અરજદારોને મુશ્કેલી ન પડે તે માટે પ્રમુખ લેટ લતીફ કર્મચારીઓને સીધો ઘેરાવ કર્યો હતો. તપાસ દરમિયાન ઓફિસોમાં ખેલ જોજો પાછો, ઓફિસોમાં લાઇટ અને પંખા તો ચાલુ જોવા મળે છે. કર્મચારી કે બાબુ વહેલા આવે મોડા આવે બધું ચાલુ થઈ જાય. 9 વાગ્યાથી કદાચ ચાલુ થઈ જતું હશે, એસી પણ ચાલુ થઈ જાય, પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ગાયબ હતા. કર્મચારીઓ મનમરજી કચેરી આવતા હોવાથી અરજદારો જે પણ લોકોને કામ લઈને આવે છે એમને તકલીફ પડતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે અને એટલે જ જિલ્લા પંચાયતના પ્રમુખે ગેરહાજર કર્મચારીઓને ખુલ્લા પાડવા માટે સમયસર, એટલે કે જેવી ઓફિસ ચાલુ થાય 5, 10, 15 મિનિટ રાહ જોઈને સીધા પહોંચ્યા. તો એમને જે જોયું છે ને પહેલાં એ જોઈ લઈએ. સિંચાઈ વિભાગમાં આવતા મેં જોયું કે હજુ પણ કર્મચારીઓ આવી રહ્યા છે અને ઘણા કર્મચારીઓ હજુ સમયસર આવ્યા નથી. ત્યારે જે પણ પ્રજાની સુખાકારી માટે એમની જવાબદારીઓ કામ કરવાનું હોય એ કામ કરવા માટે એમને ચોક્કસ ટકોર કરીશું અને આવનારા દિવસોમાં સમયસર આવે એના માટે અમે કડક સૂચના પણ આપી. લોકોની તકલીફ ન પડે એના માટે જ મેં આજે સરપ્રાઇઝ વિઝિટ કરી છે કે અધિકારીઓ પોતાની નિયમિતતાથી આવી શકે. ગઈકાલે અઠવાડિયાનો પહેલો દિવસ સોમવાર હતો. સોમવાર સુરતની અંદર આ સ્થિતિ જોઈ અમે એટલે અમને લાગ્યું કે કદાચ કોઈ કારણ હશે, પણ આજે વિચાર્યું કે રેન્ડમલી 8-10 જિલ્લામાં ચેક તો કરીએ. તો જે અમે જોયું છે એ આપ સમક્ષ રજૂ કરું છું અને શરૂઆત મહેસાણા જિલ્લા પંચાયતની કચેરીથી કરવા માગું છું. 10:30 વાગ્યાનો સમય ભૂલી જાઓ, 11 વાગ્યાનો સમય, 10:30 થી 11 વાગે. ત્યારબાદ અનેક કર્મચારીઓ પહોંચે છે, પહેલાં નથી પહોંચતા. અમારા સંવાદદાતા હરુણ નાગોરીએ સવારે 10:30 પછી એટલે કે 10:40 થી 11ની વચ્ચે તપાસ કરી તો મોટાભાગના કર્મચારીઓ મેડિકલ સહિત અલગ અલગ બહાના બતાવતા જોવા મળ્યા. ઓફિસોમાં એસી ચાલુ, પંખા ચાલુ બધું જોવાય, વીજળીનો દુરુપયોગ થાય, પણ એકલ દોકલ કર્મચારીને છોડીને અન્ય કોઈ સમયસર નથી આવતા. એકલ લોકલ લેટ આવે માની શકાય કારણથી,
પણ એકલ દોકલ જ સમયસર પહોંચે છે. તો બીજી તરફ સમયસર હાજર રહેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી BK રાઠોડે અપડાઉનના કારણે લોકો મોડા પડતા હોવાનો પણ બચાવ કર્યો. સાથે રોજ મોડા આવનાર સામે કાર્યવાહીની ખાતરી પણ આપી. જોઈ લો હારૂન નાગોરીનો અહેવાલ. મહેસાણા જિલ્લા પંચાયત કચેરીની અંદર 10:30નો સમય છે, પરંતુ કર્મચારી ક્યાંક ને ક્યાંક લેટ આવે છે. હું આપને દ્રશ્ય બતાવું મહેસાણા જિલ્લા પંચાયત. આપ જોઈ શકો છો અહીંયા મદની રજિસ્ટ્રાર, સહકાર શાખા, આંકડા સહિત જે વિવિધ શાખાઓ છે તેની આ કચેરી છે, તેનો વિભાગ છે. 10:43 થઈ છે, પરંતુ હજુ સુધી કેટલાક કર્મચારીઓ પહોંચ્યા નથી. આપ જોઈ શકો છો તમામ જે ચેમ્બર છે ક્યાંક ને ખાલી છે. અહીંયા એક કર્મચારી, મહિલા કર્મચારી છે, તે હવે અહીંયા આવ્યા હતા. આપ તેને પણ આપ જોઈ શકો છો કે અહીંયા હવે પહોંચાશે. 10:43 તેઓ અહીંયા આવ્યા છે. જે રીતે આ તમામ કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક લેટ આવે છે, સમય કરતાં મોડા આવે છે. એક બેન અહીંયાથી સમયસર આવીને અહીંયા બેઠેલા હતા, તેમનાથી વાત કરીશું. બેન, કર્મચારીઓ આવ્યા નથી, ઘણા હજુ ખુરશીઓ ખાલી પડી છે. ચા પીવા? અત્યારે 10:30 આવીને તરત ચા પીવા? તો બેનનું કેવું છે કે ચા પીવા ગયા છે. સવાલ એ થાય છે કે આ જ રીતે કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક લેટ આવે છે ને પછી બહાના કરે છે. આપ જોઈશું કે તમામ ટેબલો ખાલી જોવા મળે છે. આપને હું બતાવીશ કે અહીંયા ટેબલો ખાલી છે, પરંતુ વીજળીનો વેડફાટ થઈ રહ્યો. પંખાઓ તમામ ચાલુ છે. આ દ્રશ્યો છે, તમામ પંખાઓ ચાલુ છે. કર્મચારી નથી અને પંખાઓ ચાલુ છે. આપ અહીંયા પણ જોઈ શકો છો મદની રજિસ્ટ્રાર, જિલ્લા રજિસ્ટ્રારની આ કચેરી છે, તેની આ ઓફિસ છે. કેટલા વાગ્યાનો સમય છે? 10:30. કેટલા વાગે લેટ પડ્યા તમે? હા, કેટલા વાગે લેટ આવ્યા? 20 મિનિટ. હું ગાંધીનગરથી આવું છું. વચ્ચે વરસાદ હતો, એટલે અડધો કલાક પછી ઝાડ પડ્યું, મધર બીમાર હતા એટલે એમને દવાખાને. હું સાહેબે બોલાયા હતા 10 વાગે આવી ગયો. અહીંયા અત્યારે નોકરી સબ ડિવિઝન અમારા ચાર્જમાં છે ને. ઓકે, કેટલા વાગે આવ્યા? સિવિલ કીધું યાર, દવા લેવા. શું થયું હતું? સિવિલ દવાખાને જઈએ તો અમારે ઓફિસનું જ છે કામ. મહેસાણા બાદ હવે વાત કરી લઈએ રાજકોટ જિલ્લા પંચાયતની. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ એબીપી અસ્મિતા સંવાદદાતા 10:30 વાગે પહોંચ્યા. રાહ જોઈ કે થાય છે શું. 11 વાગ્યા સુધી અનેક કર્મચારીઓ પહોંચતા રહ્યા. આ જુઓ, 10:47. પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા સંવાદદાતા પહોંચ્યા હતા. પૂછ્યું એમને તો જેટલા લોકો એટલા બહાના, જેટલા લોકો એટલા બહાના. કોઈને ટિફિન મોડું થયું તો કોઈને ટ્રાફિકનું બહાનું, કેટલાક કેમેરો જોઈને ભાગ્યા. માત્ર 20% કર્મચારીઓ એવા હતા જે સમયસર પહોંચતા હતા. સવાલ એ છે કે આ ગ્રામીણ વિસ્તાર છે. રાજકોટ જિલ્લા પંચાયતનો ગ્રામીણ વિસ્તાર એવો છે જ્યાં અનેક ખેડૂતો છે. ખેડૂતોને માલધારીઓ દુનિયાભરના કામ લઈને આવે, દૂર દૂરથી આવતા હોય, પરંતુ એમને રાહ જોવી પડે. સમયસર કામ ન થાય, સમયસર કામ ન થાય એટલે સમયસર પરત ન પહોંચાય, એમનો સમય વેડફાય, એની કોઈને કિંમત નથી. કર્મચારી એક 20 મિનિટ લેટ આવે છે, પણ એ 20 મિનિટમાં 10 લોકોના કામ કરવાના હોય છે. એ 10 લોકો રાહ જોઈને બેઠા 20 મિનિટ લેટ આવે, એનો મતલબ 200 મિનિટનું કામ લેટ થાય છે. અહીંયા જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપરિયા એમને કહ્યું કે અગાઉ તપાસ કરતાં ગુલ્લી મારતા 5 કર્મચારીઓને નોટિસ અપાઈ હતી. આ મામલે ઉચ્ચ અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારીને જાણકારી આપવામાં આવશે અને કડક પગલાં ભરાશે. પોતાના સરપંચ કાળનો અનુભવ, એટલે કારણ કે આ જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબ તો સરપંચ હતા, એમને કહ્યું કે ગ્રામીણ પ્રજાની હેરાનગતિને સાખી નહીં લેવાય. મોટા સાહેબ, પંચાયતના પ્રમુખ સાહેબ, કોઈ તપાસ કરે એટલે સાખી નહીં લેવાય એવું સ્ટેટમેન્ટ શું કરવા આપો છો? કરો ને કાર્યવાહી. નોટિસ કરો તો તમે નોટિસની અસર તો થતી નથી. ખેર, સંજયભાઈ પીપળિયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તેમને શું કહ્યું એ જોઈ લો. રાજકોટ જિલ્લા પંચાયત અમે આવી પહોંચ્યા છીએ ને અત્યારે એક્ઝેક્ટ જે 10
અને 38 મિનિટ થઈ છે, કર્મચારીઓ હજી પણ આવી રહ્યા છે. શા માટે મોડા પડી રહ્યા છે આપણે કર્મચારીઓ સાથે વાત કરી. બેન, કેમ મોડા થઈ ગયા? 10:30નો ટાઈમ છે. થોડુંક ટ્રાફિક હોય, વચ્ચે વચ્ચે સિગ્નલ બંધ હોય તો 5-10 મિનિટનો લેટ થાય છે. બાકી 10:30 બધા કર્મચારી આવી જ જાય છે. 10 વાગે નીકળો તો થોડુંક મોડું. થોડુંક વહેલું નીકળવું જોઈએ ને. શું વાત સાચી છે, પણ આજે જ મોડું થયું. ટિફિન બને ને એટલે વાર લાગે છે. કારણ કે મારા ઘરના છે ને પાર્લર ચલાવે છે, પાર્લરમાં ફ્રી થાય ટિફિન બનાવે, એટલે એના હિસાબે મોડું થયું. બાકી રૂટીન ટાઈમ 10:30 પહોંચી જાય. આ ઓફિસ છે તેની અંદર પણ કર્મચારી હાજર નથી. જે ઘડિયાળ છે એ પણ બંધ હાલતમાં અત્યારે જોવા મળી રહી છે. પરંતુ હું મારા મોબાઈલની અંદર જે ઘડિયાળ જે સમય છે તે બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા જે બંધ ઘડિયાળ છે, પરંતુ મોબાઈલની અંદર જોઈ શકાય છે કે 10:40 થઈ છે. હજી પણ કર્મચારીઓ એક બાદ એક આવી રહ્યા છે. કેમ કે રાજકોટ જિલ્લા પંચાયતની અંદર જોઈ શકાય છે કે હજી પણ સામાન્ય રીતે 10:30નો ટાઈમ હોય છે, પરંતુ કર્મચારીઓ હજી પણ ધીમે ધીમે આવતા હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની અંદર જોવા મળી રહ્યા છે. અલગ અલગ કર્મચારીઓ કહી રહ્યા છે કે અલગ અલગ કારણોના લીધે તેઓ મોડા આવી રહ્યા છે. ખેર, સંજયભાઈ પીપળિયા સાથે વાત કરી દઈએ, છેલ્લે ચોક્કસથી જોઈશું આપણે. પણ મહીસાગર જિલ્લા પંચાયતની વાત કરી લઈએ. ત્યાં સુધી મહીસાગર જિલ્લા પંચાયત કચેરીમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. 10:30 વાગ્યા બાદ એબીપી અસ્મિતા સંવાદદાતા ત્યાં પહોંચ્યા. મોટાભાગની શાખાઓમાં લાલિયાવાડી હતી. ICDS આંકડા અને સમાજ કલ્યાણ શાખામાં 10:30 10:40 પછી 10:45 સુધી સંપૂર્ણ કચેરી અમને ખાલી દેખાઈ. હવે એ કહેવાની જરૂર નથી. એસી ચાલુ થઈ જાય, વીજળી ચાલુ થઈ જાય, પંખા ચાલુ થઈ જાય, બધું તો ચાલુ થાય જ. એટલે આપણે એવું ના કહી શકીએ કે અંધેર વહેવટ છે. લાઇટ તો હોય પાછી. અહીંયા સેમ વસ્તુ જે ત્યાં કહેતા હતા એવું કે ભાઈ તકલીફ છે ને ટ્રાફિક થયો ને આ થયો ને આ બધા બહાના અરજદારો મુશ્કેલીમાં મુકાય. ઉદ્યોગ કચેરીમાં કર્મચારીઓ એ અધિકારીઓ ફિલ્ડમાં હોવાના બહાના બતાવ્યા. તો સામા પક્ષે કર્મચારીઓ બધા સમયસર આવતાનો દાવો પણ કર્યો. આ સમગ્ર બેદરકારી મામલે જિલ્લા વિકાસ અધિકારીએ ટેલિફોનિક વાતચીતમાં એવું કહ્યું કે સમયસર ન આવનાર તમામ લેટ લતીફ કર્મચારીઓને કારણ દર્શક નોટિસ આપવામાં આવશે. ડીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, તમને ખબર જ છે ને કોણ કોણ લેટ આવે? અમારો રિપોર્ટર તો આજે આવે ચેક કરવા. તમે તો ત્યાં છો ને કે પછી તમારી એક મીટિંગ મોડું વહેલું ટ્રાફિક થાય? ખેર, અહેવાલ તો જોઈ લઈએ. 10:57 સમય થયો છે અને મહીસાગર જિલ્લા પંચાયતમાં આવેલી આ ખેતીવાડી શાખા જોઈ શકાય છે. આ ખેતીવાડી શાખા છે. 10:57 સમય. 10:30 સામાન્ય રીતે અધિકારી ને કર્મચારીઓએ હાજર હોવું જોઈએ, પરંતુ અહીંયા ટેબલ ખાલી જોવા મળી રહ્યું છે. કેમેરામેનને કહીશ કે અહીંયા જે ટેબલ છે તે આપને બતાવશે. ખરેખર અરજદારો આવીને અહીંયા ઊભા છે, પરંતુ સાહેબ હજી આવ્યા નથી. ખબર નહીં સાહેબ કેમ નથી આવ્યા, પરંતુ અહીંયા પરિસ્થિતિ એ છે કે જે ટેબલો છે તે ખાલી જોવા મળી. અહીંયા બે જે કર્મચારીઓ છે જોઈ શકાય છે કે પોતાની ફરજ પર હાજર છે, પરંતુ અહીંયા જે ટેબલ છે તે ટેબલ પર કોઈ કર્મચારી હાજર નથી. અહીંયા જે અરજદાર છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, કેમ આપ અહીંયા આવ્યા હતા? આ પૈસાથી પડતા એને બદલાયા. મતલબ ખેતીવાડીનું કામ છે, હા, પૈસા નથી પડતા એટલે આવેલા. તમારા મોબાઈલમાં સમય એક વખત બતાવજો. કેટલા વાગ્યા છે સમય બતાવો. આ બાજુ કેમેરામાં એમાં સમય બતાવજો. 10:58 સમય થયો છે, એટલે લગભગ 11 વાગ્યાનો સમય થવા આવ્યો છે, પરંતુ અહીંયા સાહેબ આવ્યા નથી. કયા ગામથી આવો છો? કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો અને કેટલી તકલીફ? અહીંયા અમે 10 વાગ્યાના છીએ. લાઈન અને લકડી પડ્યાથી અમે આવેલા છીએ. લાઈનમાં લોકો ઊભા છે 2,000 માટે. કાયમ માટે ધક્કા થાય. કાયમી માટે લોકો કઈ તારીખ રાખી છે અહીંયા બોર્ડ મારેલું છે કે આ તારીખે આવું. પછી લોકોને તો ખબર નથી કે આ તારીખે આવું, પાછા બીજી તારીખે આવો. અહીંયા 3 દિવસ લખ્યા છે અને લોકો રોજ ઓટા મારે છે. આ કામ થતું જ નથી. વાત વાવથરા જિલ્લાની પણ કરી લઈએ ને. નવો જિલ્લો બન્યો એ આધાર ઉપર બન્યો કે લોકોને છેક પાલનપુર સુધી કામ માટે આવવું પડે, સમય બગડે. તો કચેરી બને, જિલ્લો નવો બની જાય, કચેરી બને, પણ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર ના પહોંચે તો મારા દૂર દરાજના એક ખેડૂત જે પણ આવેલા છે એમનો સમય બગડે કે નહીં? એબીપી અસ્મિતા સંવાદદાતા ત્યાં ગયા, એમને ચેક કર્યું તો આ જ પ્રકારની સ્થિતિ
આ જ પ્રકારની સ્થિતિ અન્ય જિલ્લાઓની જેમ અહીંયા પણ આ જ પ્રકારની કર્મચારીઓ મોડા આવે, લાલિયાવાડી ચાલે, અધિકારીઓ હેરાન થાય. તમે મહીસાગરમાં તો જોઈ હતી ને લાઈન, પેલી લાઈન જોયેલી ને, મહીસાગરની વિડીયો પણ જોજો, લાઈન જોયેલી ને, ત્યાં લોકો કેટલા હેરાન થતા હતા. તો એ જ રીતે અહીંયા પણ હેરાન થાય. કર્મચારીઓ શું કહે છે એ પણ સાંભળી લો. સાહેબ 10:30નો સમય હોય છે, સાઈડ ઉપરથી આવું છું. સાઈડ ઉપર ગયા હતા. ડીસાથી આવવાનો વાર્તા થઈ આવી જશે. કોઈ કરે કોઈ ફાટક બંધ હોય તો લેટ થઈ જાય. લેટ તો મારે, કારણ કે પછી દવાખાનું મારે ચાર્જમાં હોય કે નહીં, તો એવું ના હોય કે મારો ચાર્જ અહીંયા આવી ગયો ને તો અહીંયા કેસ ના આવે. તો મારે પહેલો, કારણ કે પછી દવાખાને જે કેસ આવે કે નહીં એ પતાવીને મારે નીકળવાનું, એટલા માટે અમારે લેટ થયું. વાવ થરાદમાં જેવું હોય એવું જ વડોદરામાં પણ હોય. વાવ થરાદ જિલ્લા પંચાયત જેવી સ્થિતિ વડોદરા જિલ્લા પંચાયતની અંદર જોવા મળી. એબીપી અસ્મિતા સંવાદદાતા લોરેન્સ પરમાર ત્યાં ગયા. જિલ્લા પંચાયતની ઓફિસ 70થી 80% કર્મચારીઓ અને અધિકારીઓ લેટ આવે છે, સામે આવ્યું છે. 19 શાખાઓમાં મોડા પહોંચેલા કર્મચારીઓએ કેમેરા સમક્ષ જાત જાતની બાનબાજી કરી. પણ હા, પાછું પેલા પંખા તો બધું ચાલુ થઈ જ જાય સમયસર. અને પેલો પાછો પરિપત્ર છે 10:30 થી 6:10નો. પરિપત્ર કેમ બહાર પાડવામાં આવતો હશે ને કેમ પરિપત્ર બહાર પાડવામાં આવે તો પછી એનું પાલન કેમ નથી થતું સરકાર જાણે. કમસે કમ કદાચ એવું લાગે પરિપત્ર એટલા માટે કે તમે અરજદાર છો ને, તમારે આવી જવાનું, અરજદારે આવી જવાનું 8:30 સુધીમાં, અને 6:10 તમારે ઘેર જતો રહ્યો અરજદારે. કદાચ અરજદાર માટેનો આ સમય હશે એવું અમને લાગી રહ્યું છે. જોઈ લઈએ લોરેન્સ પરમારનો અહેવાલ, અને બાનાબાજી કરતા કર્મચારીઓને પણ જોઈ લઈએ. ઘણા લેટ કર્મચારીઓ આવી રહ્યા છે, લગભગ 11:15 થવા આવ્યા છે. જોઈ શકો છો કે આ શિક્ષણ વિભાગની શું સ્થિતિ છે. કેમેરામેન પરેશભાઈ ધોળકિયા શક્યતઃ તમામ ટેબલો બતાવવાની કોશિશ કરશે. જોઈ લો, અહીંયા હજુ કર્મચારીઓ આવ્યા નથી. ક્યારે કામ થશે? ભણશે ગુજરાત, જીતશે ગુજરાત નારા અનેક લગાવવામાં આવે છે. પરેશભાઈ સાથે થોડું એ પણ બતાવો કે લાઇટ પંખા બતાવો. જોઈ શકો છો ખુરશીઓ ખાલી, ટેબલો ખાલી. અહીંયા મુખ્ય આ ઓફિસ છે શિક્ષણ સમિતિની. એસી ચાલુ છે, પંખા ચાલુ છે, એક પણ વ્યક્તિ દેખાઈ રહ્યા નથી. એટલે વિભાગ અનેક છે. હિસાબી અધિકારીની વિભાગ છે. એસી, પંખા, લાઇટો બધું જ ચાલુ છે. બીજી જગ્યાએ પણ બતાવીશું. આખો બહુ વિશાળ કક્ષ છે. જોઈ શકો છો સામે પણ જેટલું બતાવીએ એટલું ઓછું છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ, શિક્ષણ ગુજરાતનું ક્યાં જઈ રહ્યું છે. આ જ રીતે જો ચાલ્યું તો અઘરું તો આમ પણ છે જ. કચેરીઓ, આ શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીના હાલ જ્યાં પણ નજર નાખો અહીંયા કર્મચારીઓ દેખાઈ રહ્યા નથી. બીજા વિભાગોમાં પણ જોઈએ છે શું સ્થિતિ છે. બસમાંથી આવતો 5 મિનિટ તો કંઈક તો થાય ને, કોઈ કંઈ કારણસર ટ્રાફિક હોય. અમે એમ તો દરરોજ 10 વાગે બી આવીએ છીએ, મોટા ભાગે વહેલા આવીએ છીએ. ચેક કરી. હા, એ વરસાદના લીધે થોડું લેટ થઈ ગયું. બેબી નાની છે એટલા માટે થોડુંક લેટ થઈ ગયું ને, વરસાદની સિઝન છે ને એટલે. બાકી અમે આવી જ જઈએ છીએ. હા, ટ્રાફિક હતું ને એટલે. હમણાં વરસાદ હતો વચ્ચે એટલે રોકાવું પડ્યું 5 મિનિટ. મારે સાસુ બીમાર છે, એમને થોડુંક પ્રોબ્લેમ છે એટલે એમને નાસ્તો, ચા નાસ્તો બધું આપીને આવવાનું. સાબરકાંઠાની પણ આ જ પ્રકારની સ્થિતિ છે. એબીપી અસ્મિતા સંવાદદાતા સાબરકાંઠાનું જવડું મથક છે, મુખ્ય શહેર છે, મુખ્ય મથક છે, હિંમતનગર ત્યાં પહોંચ્યા. લાઇટ ચાલુ જ હોય. પાછી કોઈ કહેવા નહીં કે વહેવટમાં અંધેર છે. જરાય અંધેર નથી, જરાય અંધેર નથી. લાઇટ ચાલુ જ છે, પંખા બંધ છે, પંખા બંધ છે, લાઇટ ચાલુ છે. પણ અધિકારીઓને શોધવા પડે. આ બે પ્રમાણિક કર્મચારી પણ છે સમયસર પહોંચવાવાળા. નાણાં પંચમાં જોઈ લઈએ, એક કર્મચારી છે, બીજા કર્મચારી શોધવા પડશે, ગોતી લેવા પડશે. ખેર, એબીપી અસ્મિતા સંવાદદાતાએ ગોતવાનો પ્રયાસ કર્યો. જોઈ લઈએ. 10:30 સુધી અનેક
જે કર્મચારીઓ અને અધિકારીઓ છે હજુ સુધી પોતાની ઓફિસમાં પહોંચ્યા નથી. અહીંયા સાબરકાંઠા જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો આંકડા શાખા, વિકાસ શાખા, પંચાયત શાખા, નાણાં પંચ, આયુર્વેદ શાખા, દબાણ શાખાનો એક આ જે ભાગ છે તે ભાગની અંદર તપાસ કરીશું. જે આ દબાણ શાખા છે તે દબાણ શાખામાં પણ અત્યારે હાલ કોઈ અધિકારી કર્મચારી જોવા નથી મળી રહ્યા. સાથે જ જે આ વિકાસ શાખા પણ આવેલી છે તેમાં પણ તપાસ કરીશું. તેમાં પણ અત્યારે હાલ કેટલાક કર્મચારી હાજર છે તો કેટલાક કર્મચારીઓ અત્યારે હાલ જોવા મળી નથી રહ્યા. 10:30 જેટલો સમય જે છે તે સમય થઈ ચૂક્યો છે, પરંતુ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ હજુ સુધી ઓફિસમાં આવ્યા હોય તેવું લાગી નથી રહ્યું. તેની બાજુમાં જ આવેલી આ પંચાયત શાખા છે. પંચાયત શાખામાં પણ આપણે જોઈશું કે જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તે પૈકીના કેટલાક 2 જ કર્મચારીઓ હાજર છે. અન્ય કોઈ કર્મચારી હજુ સુધી પોતાની ઓફિસમાં પહોંચ્યા નથી. એટલે કે જે અધિકારી કર્મચારીઓ છે તે પોતે સમયસર ન આવતા હોવાની જે લોક ફરિયાદો હતી તે અત્યારે હાલ સાબિત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ એક નાણાં પંચ શાખા છે. નાણાં પંચ અને આ વિકાસ શાખાનો જે પોર્શન છે તેમાં પણ એક જ કર્મચારી હાજર જોવા મળી રહ્યા છે. અન્ય જે હિંમતનગરમાં આવું હોય તો જામનગરમાં કેવું હોય? જામનગરમાં પણ સેમ સ્થિતિ. જામનગરનો અહેવાલ જોઈ લઈએ. હું અત્યારના જામનગર જિલ્લા પંચાયતના 6થા માળ પર છું. અહીંયા સિંચાઈ વિભાગ આવેલ છે. સિંચાઈ વિભાગ હસ્તકની આ તાંત્રિક શાખા પંચાયતની છે. અત્યારના આપ જોઈ શકશો કે અહીંયા જે ઘડિયાળ છે તેમાં સમય થયો છે 10:40 જેટલો. અહીંયા કર્મચારીઓ અને અધિકારીઓને આવવાનો સમય છે તો ખાસ કરીને 10:30 વાગ્યાનો છે, પરંતુ અત્યારના જે રીતે આપને કેમેરામાં જોવા મળશે કે 10:40 જેટલો સમય થયો છે, છતાં પણ અહીંયા એક પણ કર્મચારી કે અધિકારી છે તે હાજર નથી એવું અહીંયા સ્પષ્ટ જે આ ઘડિયાળમાં સમય જોયો તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ના માત્ર આ શાખામાં પરંતુ શાખાના અધિકારી છે, કાર્યપાલક ઇજનેર છે, તેમની ચેમ્બર પણ હજુ સુધી નથી ખુલી. તે પણ હું કેમેરામેનને કહીશ કે બતાવશે. આ અહીંયા જુઓ 10:40 જેટલો સમય થયો છે, છતાં પણ આ ચેમ્બરને પણ હજુ તાળા નથી ખુલ્યા તેવી સ્થિતિ છે તે અહીંયા ખાસ જોવા મળી રહી છે. કેટલાક મેસેજ પણ આવ્યા અને કહ્યું કર્મચારી જ કેમ, અધિકારીઓ માટે 2-3 મિનિટ તો ફાળવો. હકીકત એ છે કર્મચારી કર્મયોગી પણ છે ને કર્મ કરે છે, આ હકીકત છે. અધિકારી તો અધિકારીને તો અધિકાર હોય ને. વીસી હોય, ગાંધીનગરની મિટિંગ હોય, જિલ્લાની મિટિંગ હોય, પેલી મિટિંગ હોય, કેટલાને પૂછવા જઈએ. આ મિટિંગના ચક્કરમાં લોકો કેટલા ધક્કા ખાતા હશે આપણે સમજીએ છીએ. અને એટલે જ ધ્યાન દોરવા માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું. સમયસર પહોંચો. 2-5% લેટ આવે માની શકાય, પણ 2-5% સમયસર આવે, બાકીના ન આવે એનો મતલબ નિયતમાં ખોટ છે. સુરેશભાઈ ગામિત મહામંત્રી છે ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના, અને ગોવિંદભાઈ રાઠોડ સાહેબ રિટાયર્ડ એડિશનલ કલેક્ટર સાહેબ છે. રાઠોડ સાહેબ 6-7 જિલ્લા પંચાયતની કચેરીમાં અમે જોયું. આપનો અનુભવ શું કહે છે? ટ્રાફિક, વરસાદ, ટિફિન, આ બધું ખરેખર એવું હોય છે કે બહાના હોય? નમસ્કાર રણભાઈ, પહેલાં તો એબીપી અસ્મિતાની અંદર ભાગ લેવા માટે આપે મને જે નિમંત્રણ આપ્યું એ બદલ એબીપી અસ્મિતાને આપનો ખૂબ આભારી છું. આપે ખૂબ સરસ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તમે કહો છો એમ ઘણા આ જે બધા કારણો છે એ માણસ પાસે જસ્ટિફાય તો કરવું પડે, અને એમાં એવું નથી કહેતા કે બધા ખોટા હોઈ શકે છે, પણ તમે જે રિવ્યૂ અથવા તો જે સરપ્રાઇઝ વિઝિટ કરી છે એ 80% સ્ટાફ 10 મિનિટ 15 મિનિટ મોડું હોય તો એક બહુ ગંભીર બાબત છે. એમાં જેન્યુઅન કારણ હોય એને અલગ તારવીને નોટિસ આપીને અથવા તો સીએલ મૂકીને અથવા વધુ પડતા જો વારંવાર ગેરહાજર રહેતા હોય તો એમની કપાત પગારે રજા પણ મૂકી શકાય અને શિસ્તવિધિ પગલાં પણ લઈ શકાય. મારો અનુભવ એવો છે કે અધિકારી ઉપર પણ ઘણું બધું ડિપેન્ડ રહેતું હોય છે. શરૂઆતમાં એવું થાય કે અધિકારી થોડું ઢીલું મૂકે તો માણસનો સ્વભાવ છે કે વાંધો નહીં ચાલે છે તો ચલાવ દે, પણ જો સ્ટ્રિક્ટલી ફોલો કરીએ 10:30 કે ભાઈ મોડા પડશો કોઈ કારણે, અમે તો એવું કરતા કે માસ્ટરમાં સાઇન કરીને જેટલા મોડા આવો તો એ ટાઈમ પર નાખો, કારણ કે એની શરમ આવશે કે હું મોડો આવું છું. અને ટાઈમ નાખ્યા પછી પણ જો 15 મિનિટ મોડા આવે તો 2 થી વધારે દિવસ આવે એટલે અડધી સીએલ મૂકી દેવાની, એટલે રજાઓ પૂરી થઈ જશે, એટલે જેવો પગાર કપાશે એટલે સીધી અસર થશે. બીજું સિસ્ટમથી પણ આપણે ટેકનોલોજીથી પણ ઉપયોગ કરી શકીએ. સીસી કેમેરા છે, બાયોમેટ્રિક સિસ્ટમ છે, એનાથી પણ આપણે નિયમિત લાવી શકીએ. ઘણા કર્મચારીનું એવું કહેવાનું હોય છે કે ભાઈ અમે ઘણીવાર મોડા પડીએ છીએ પણ સાંજે મોડે સુધી કામ નિકાલ કરીને જ જતા હોય છે,
પણ ઘણીવાર એવું થાય છે કે એને કારણે લોકો જે ગામડામાંથી આવતા હોય એ હેરાન થતા હોય છે. એટલે ખોટા બહાના બતાવવા કરતા જ્યાં જાગ્યા ત્યાંથી સવાર, એટલે આવા કર્મચારી એકાદ ગુટલી માર હોય પછી સારા કર્મચારી પણ એને રવાડે ચડી જતા હોય છે. એને એમ થાય છે કે હવે કોઈ બહુ કહેતું નથી, પગલાં નથી. હું રાજકોટ જિલ્લામાં હતો ધોરાજી એસડીએમ, ત્યારે કલેક્ટર સાહેબ અમને સરપ્રાઇઝ ચેકિંગ અલગ અલગ ઓફિસોમાં કરાવતા અને અમે નોટિસ આપતા. તો આ જે તમે આજે પરિસ્થિતિ આખી અમને બતાવી જેવી જ પરિસ્થિતિ આવી, અને એકવાર એને પોતાની ખુલાસા આપવા પડે એટલે એ બીજી વાર એને ખ્યાલ આવી જાય, અને જે ખરેખર ખોટા હોય એ દંડાય, અને સારા કર્મચારી હોય એને એપ્રિશિએટ કરવા જોઈએ. અને સારી કામગીરી જે કરે એને વાર્ષિક કોઈ પણ સન્માન પ્રોગ્રામ હોય, એની વસૂલાત હોય, અથવા તો લોકોની અરજીનો મેક્સિમમ નિકાલ કરતા હોય તો એનું આપણે સન્માન પણ કરી શકીએ. એટલે તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે, કારણ કે ઘણીવાર સરકાર આને લીધે બદનામ થતી હોય છે, અને ઓફિસર કર્મચારી એ આખું તંત્ર છે આપણું, ને તંત્રમાં જેટલો સમય અધિકારીનો કે કર્મચારીનો મહત્વનો છે એટલો પબ્લિકનો મહત્વનો છે. કારણ કે સરકાર એને પૈસા આપે છે, સરકારની સત્તાથી આપણે કામ કરીએ છીએ અને લોક કલ્યાણ માટે છે. અને ઘણીવાર અમે તો કર્મચારી કે અધિકારીની ક્ષમતા કે ભાઈ આપણને આ ભગવાને તક આપે છે એમ માનો, કારણ કે કર્મચારી કે અધિકારી બની જવું એ ઘણીવાર આપણાથી હોશિયાર લોકો પણ બની ન શક્યા હોય. તો કુદરતે આપણને તક આપી છે લોકોના આશીર્વાદ લેવા માટે. સરકાર ભલે આ બધું ટેકનોલોજી કે તંત્ર કે સીએમ ડેશબોર્ડથી કે બાયોમેટ્રિકથી પેલું કરશે, પણ ત્યાં આવ્યા પછી પણ લોકોને ખાલી રિપ્લાય ન આપતા એનું સોલ્યુશન આપવું જોઈએ, કારણ કે આખી ઇમેજ પ્રજામાં તો જ જાય એમ. એટલે આપે જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ ખાલી હાજરી નહીં પણ ગુણવત્તાયુક્ત કામ. કારણ ઘણીવાર ઘણા લોકો રિપ્લાય કરી દેતા હોય છે પણ એનું કામ નથી થતું. જેમ આપણે ઘરે હોય તો આપણે ઘરે કંઈ પ્રશ્ન ઉઠે ને ખાલી રિપ્લાય કરે તો ઘરે ખાવાનું ન મળે, કારણ કે એને તો સોલ્યુશન જોતું હોય છે. એટલે ઘણીવાર મીડિયા અથવા તો ઘણા ચૂંટાયેલા સભ્યો આ મુદ્દા ઉઠાવતા હોય તો એમાં ક્યાંક ને ક્યાંક કંઈક તો હોય જ છે, કારણ કે જો ધુમાડો નીકળ્યો એટલે ક્યાંક આગ હોવી જોઈએ, અથવા આગમાં કંઈક કારણ છે. એટલે આપણે બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો છે, અને જો પહેલેથી સ્ટ્રિક્ટ રાખીએ તો થઈ શકે. આવું જ અમે તલાટી મિટિંગ લેતા તો 15 મિનિટથી વધારે મોડા પડશે એટલે અમે એને આવવા ન દેતા, અને અમે એક રિપોર્ટ કર્યો, એટલે મીડિયામાં રિપોર્ટ આવ્યો, એટલે ડીડીઓ સાહેબે સીધો આ કર્મચારીનો પગાર કાપી નાખ્યો. તો બીજી મિટિંગમાં કોઈ 10 મિનિટ લેટ ન પડતા. એટલે એકવાર એમાં 3 ટાઈપના કર્મચારી, અમુક લોકોને આવું દંડ કરે તો પણ આપે, અમુક લોકોને ખાલી પ્રોત્સાહન આપીએ તો સારું કરે, ને અમુક લોકોને કામને ખાલી આપણે બિરદાવીએ તો ખૂબ સારું કામ કરતા હોય છે. એટલે આપણા જે કામ કરતા હોય કર્મચારી એ પણ એની જેન્યુઅન પ્રશ્નો હોય, બીમાર હોય છે, ઘણાને અરસપરસ પતિ પત્નીના કેસ હોય છે, ઘણા ટ્રાફિકમાં ફસાતા હોય, ઘણીવાર સિઝન ના હોય. કારણ કે ઘણી વખત એવું હોય સાહેબ કે 24 કલાક જાગવું પડે. માનો કે ડિઝાસ્ટર હોય તો ખુદ સીએમ સાહેબ પણ ડિઝાસ્ટર હોલમાં આવતા હોય છે, કલેક્ટરશ્રી પણ આખી રાત આવતા હોય છે, ડીડીઓ પણ આવતા હોય છે, ચૂંટણીમાં હોય છે. પણ એટલે એનો અર્થ એવો ન થાય કે પછી બાકીના રૂટીન દિવસમાં આપણે રોજ મોડા પડીએ પછી એ આદત બની જતો હોય. એટલે આપણે ખૂબ સરસ પ્રશ્ન ઉઠાવ્યો છે, અને મને લાગે છે કે આવતીકાલથી લગભગ 10:30 તમે પાછું ચેકિંગ કરશો તો પ્રોબ્લેમ નહીં હોય. કાલ પૂરતું થાય તો યોગ્ય નહીં સાહેબ, દરરોજ એવું થવું જોઈએ. ખેર, ગામિત સાહેબ મારી સાથે જોડાયા છે અને કર્મચારીનો પક્ષ પણ જાણવો જોઈએ. સુરેશભાઈ ગામિત મહામંત્રી છે ગુજરાત રાજ્ય પંચાયતી કર્મચારી મહાસંઘના, એમની સાથે વાત કરી લઈએ. સુરેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, અમે લોકોએ બહુ વિનમ્ર અને પવિત્ર ભાવથી અલગ અલગ 7 થી 9 જેટલી જિલ્લા પંચાયતની કચેરીઓની તપાસ કરી. સમય 10:30 વાગ્યાનો. કર્મચારીઓ અને અધિકારીઓ 10:30 થી 11 સુધીમાં પહોંચતા નથી. કારણ શું? સાહેબ, હવે અમારી 34 જિલ્લા પંચાયતો છે અને એમાં અમારે લગભગ 17 જેટલી કેડરો છે, અને 17 કેડરોમાં મોટે ભાગેના જે અમારા કર્મચારીઓ છે, દાખલા તરીકે આરોગ્ય કર્મચારીઓ હોય, તલાટી હોય, ગ્રામ સેવક હોય કે મુખ્ય સેવિકાઓ હોય, એ લોકોનું ફિલ્ડનું કામ હોય છે. એટલે એ લોકો સીધા ફિલ્ડમાં જતા હોય, અને ક્લેરિકલ સ્ટાફમાં 6 કે 7 કેડર છે. એમાંથી અમારે જે કચેરીનો સમય છે 10:30 થી સાંજે 10:10નો સમય છે, એમાં કદાચ 15 કે 20 મિનિટમાં અમુક કર્મચારીઓ એવા હોય કે જેમણે કદાચ બીમાર હોય અથવા તો પછી કચેરીના કામ અર્થે કદાચ બીજે ગયા હોય, તો એવા કર્મચારીઓ કદાચ થોડું મોડું પડતા હોય. પણ આમ 100% કર્મચારીઓ નહીં કહેતો, પણ 1% કર્મચારીઓ કદાચ કે 10 કે 15 મિનિટ મોડા પડતા હોય. મોટાભાઈ માફ કરજો, પણ અમે રેન્ડમલી જ કોઈ આઈડેન્ટિફાય કરીને નહીં, સુરેશભાઈ, રેન્ડમલી 8 કે 9 જિલ્લા પંચાયતની કચેરીઓ જોઈને 1 કે 2% જ કર્મચારીઓ હાજર હતા સમયસર, બાકીના બધા લેટ હતા.
ના સાહેબ, એવું શક્ય જ નથી. 99% કર્મચારીઓ આવી જ જાય છે સાહેબ. 10-15 મિનિટનો કદાચ તમને ફરક જોવા મળ્યો હોય, બાકી 12 વાગ્યા સુધીમાં કે 1 વાગ્યા સુધીમાં કોઈ કર્મચારી ટેબલ ઉપર ના હોય એવું શક્ય ના બને. અને સાહેબ, સરકારશ્રીનું અત્યારે કામ એટલું રહે છે અને અલગ અલગ એના વર્ગ 3ના જે અમારા ક્લેરિકલ સ્ટાફ છે કે એ સ્ટાફ એના ઉપલા અધિકારીની મંજૂરી લઈને જ એ આમ તેમ જવાનો હોય તો જઈ શકે છે સાહેબ. અને જ્યારે પણ કર્મચારીને ઉપલા અધિકારી દ્વારા કામ સોંપવામાં આવે છે તો સાંજે એ રાત્રે 9 વાગ્યા સુધી બેસીને પણ પોતાનું કામ પૂરું કરે છે સાહેબ. સુરેશભાઈ, તમે કહ્યું 12 કે 1 વાગ્યા સુધી ના આવું તો 2 વાગે તો રિસેસ પડી જાય. રિસેસની વસ્તુ સાહેબ, સચિવાલય અને બિન સચિવાલયના જે કર્મચારીઓ છે સાહેબ, એ કચેરીઓમાં કદાચ એકદમ નિયમિત હોઈ શકે, પણ અમારે ત્યાં સાહેબ કોઈ લગભગ બપોરના સમયમાં 15 કે 20 મિનિટ અથવા તો વધારેમાં વધારે અડધો કલાક એ લોકો રેસ્ટ લેતા હોય. અને ફરી પાછા ઘણા એવા કર્મચારીઓ છે જેઓ રેસ્ટ પણ નથી લેતા અને સતત કામમાં બંધાયેલા જ રહે છે સાહેબ. નહીં સુરેશભાઈ, જુઓ, એ પણ વ્યક્તિ છે અને લે રિસેસ, કેમ ન લે? નિયમ પ્રમાણે લે જ. પણ દુઃખ જોજો સુરેશભાઈ, અને હું માત્ર તમારા જિલ્લા પંચાયતના કર્મચારી પૂરતી વાત નથી કરતો, અને કર્મચારી પૂરતી જ નહીં, હું તો અધિકારીઓની પણ વાત કરું છું. પ્રમાણિકતાથી કહો, આપણે જ નાગરિક તરીકે નાગરિક સુરક્ષા કેન્દ્રમાં તમે જાઓ સાહેબ, દીકરા દીકરીનું કોઈક ડોક્યુમેન્ટ લેવા, રિસેસ પડી જાય, લાઇનમાં નંબર આવે, 3 નંબર બાકી હોય, પેલો શું કરે? ભાઈ રિસેસનો ટાઈમ થઈ ગયો, કલાક પછી આવજો, આવું ક્યાંક નહીં કહેતા? ના, ક્યાંક નહીં કહેતા. એકદમ પવિત્ર ભાવથી કે જનરલાઇઝ કરીને કહે. હા, એકદમ પવિત્ર અને દિલથી કહીએ છીએ. સરકાર જ્યારે આ કર્મચારીને જે પગાર ચૂકવે છે અને પગારના બદલામાં જ્યારે કામ આપવાનું હોય, એટલે 1% કર્મચારી કદાચ એવો હોય, રોનકભાઈ, આજે અત્યારે કામનું અમારા કર્મચારીઓ પર એટલું બધું ભારણ છે અને એ ભારણ હોવા છતાં પણ કર્મચારી એમને ઉપલા અધિકારીએ સોંપેલું કામ એ નિષ્ઠાપૂર્વક કરે છે. અધિકારી કદાચ એમના કામ અર્થે કદાચ બારોબાર વિઝિટમાં જતા હોય, દાખલા તરીકે પીઓ કમ ટીડીઓ હોય કે આસિસ્ટન્ટ ટીડીઓ હોય કે પછી ડેપ્યુટી ડીડીઓ હોય, એ એમના વડી કચેરીના મંજૂરીથી જ હેડક્વાર્ટર છોડતા હોય છે. અત્યાર સુધીમાં 1% કર્મચારી કદાચ એમની ફરજમાં નિષ્કાળજી હોય અથવા તો પછી એ લાંબા સમયથી ગેરહાજર હોય અથવા તો અનિયમિત આવતો હોય, એને ઉપલા અધિકારી કારણદર્શક નોટિસ આપે છે અને એમને શિક્ષાત્મક કાર્યવાહી માટે એમને અલગ અલગ નોટિસો અને એમની સામે કાર્યવાહી કરવામાં આવે જ છે. 2, 5, 10% કર્મચારી રોજ, આજે આ ભાઈ તો કાલે બીજા ભાઈ, પરમથી ત્રીજા બેન, બની શકે લેટ થાય, 5, 10, 15 મિનિટ, અડધો કલાક પણ લેટ થાય. પણ 5-10% જ કર્મચારી 15-20 મિનિટ પછી આપણે જઈએ ઓફિસમાં જોવા મળે તો એને શું કહેવાનું? આ નિષ્કાળજી છે. નિયત ઉપર સવાલ ઉઠે છે. તમે ભાઈ શું કરો, વધુ રોકાવો છો? પહેલાં પેલું સમયસર પહોંચો ને દોસ્તો. બીજું, અનેકની કોમેન્ટ એ પણ આવી છે, મેં જોઈ છે, અધિકારીઓને તો બોલો વાત સાચી છે, બોલવું જોઈએ. બાબુને શોધવા ક્યાં આગળ? બાબુ ઓફિસમાં આવતા હોય સમયસર સાહેબ, તો કર્મચારી સમયસર રહેવાનો જ છે. પણ સાહેબ 10:30ની જગ્યાએ 2 વાગે પહોંચે તો ભાઈ કર્મચારી પણ તો એ જ કરે ને. સાહેબ જોડે તો પાછા બહાના પણ હોય ને, ગાંધીનગર ગયો તો, સચિવાલય ગયો તો, હેડ ઓફિસ ગયો તો, વિભાગના ડાયરેક્ટર સાહેબ જોડે ગયો તો. બસ આ જ બહાનાબાજી સામાન્ય નાગરિકને મુશ્કેલી વધારે છે. નાગરિક ત્યાં પહોંચતો હોય છે પણ અધિકારીઓ હોતા નથી, કર્મચારીઓ હોતા નથી, કલાકો બગડે છે અને એટલે ધક્કા થાય છે. ખાસ કરીને જિલ્લા પંચાયત, એટલે મેં દર્શાવી છે કે જિલ્લા પંચાયતમાં દૂર દરાજના ગામડાની મુદ્દો હોય છે. ગામથી વ્યક્તિ આવે છે, બસ ભાડું ખર્ચીને આવે છે, વળતા બસમાં જવાનું આયોજન કરીને આવે છે અને પછી સાહેબ લેટ આવ્યા, રિસેસ પડી ગઈ, બીજા ટેબલ ઉપર જવામાં દિવસ પૂરો થઈ ગયો. આ પણ તો યોગ્ય નહીં ને. આશાને અપેક્ષા રાખું છું મારા ગુજરાતના લાખો પ્રમાણિક કર્મચારીઓ છે, મહેનતુ કર્મચારીઓ છે, એમાંથી જે લેત લતીફ કર્મચારીઓ છે શીખ મેળવે અને એમના જે સાહેબો છે એ સમયસર પહોંચે તો બાકીનું બધું સારું થઈ જશે.